જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 17માં આપણા પેમ્ફલેટના એસક્યુ નંબર 57થી પ્રશ્ન નંબર 74 હવે જો પ્રશ્ન નંબર 74ની મેં તમને બેઝિક સમજૂતી આપી હતી. હવે આજે એને વિગતવાર ભણીએ તો લેક્ચર નંબર 18માં પ્રશ્ન નંબર 74થી શરૂ કરીએ. તો પ્રશ્ન નંબર 74નું વિધાન આ રીતનું છે કે એક વિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નોમાં ક્રિયાશીલ સમૂહની નિર્દેશક અસર સમજાવો. જો છેલ્લા લેક્ચરમાં મેં આ જ પ્રશ્ન ચલાવ્યો હતો, પણ મારી રીતે ગુંડાનું ઉદાહરણ લઈને સમજાવ્યું હતું, બરોબર. હવે અહીંયા આપણી પાસે 16 સમૂહ છે, 18 સમૂહ છે. COOH, પછી COOR, ચૂહાચોર, કો નહીં, ચાંદ, ચોકાતા, કો, આહટ, નહીં, આલ્કી, આલ્કા, નો, હેલો, ઓર અને આલ્જો. બરાબર, 18 સમૂહ છે. એમાં હું આરને અહીંયા બાજુમાં લખીશ કારણ કે એ છેલ્લે, બરાબર, આ 18 સમૂહ છે એમાં, સોરી 16, અને પછી અહીંયા SO3H અને અહીંયા COX. હવે ધ્યાન રાખજો, બેન્ઝીનમાં આપણે કોઈ પણ પહેલી વિસ્થાપન પ્રક્રિયા કરીએ છીએ, આ ખાલી બેન્ઝીન છે. દાખલા તરીકે હું એની Br2 FeBr3 પ્રક્રિયા કરું છું, ધ્યાનથી સમજજો. તો સૌથી પહેલાં શું થાય, આ Br2ની FeBr3 સાથે પ્રક્રિયા થાય તો Br પ્લસ FeBr3. હવે FeBr3 એનું આપણે લુઈસ બંધારણ દોરીએ તો Feની બાહ્યતમ અહીંયા જોજો આપણે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરેલી છે એવું સમજી લઈએ 3 Br સાથે. તો બોલો Feની અષ્ટક રચના પૂર્ણ નથી. Feની અષ્ટક રચના પૂર્ણ નથી એટલે એ શું કરશે, શકુનીની જેમ વર્તશે. મેં તમને કહ્યું હતું કે ધાતુ સાથે 3 હેલોજન જોડાયેલા હોય ત્યારે એ શકુનીની જેમ વર્તવાની, કારણ કે શું થાય, આ બધા ઇલેક્ટ્રોન આની તરફ ખેંચાઈ ગયા છે. ધ્યાન રાખજો, આની ઉપર ઇલેક્ટ્રોન ડિફિશિયન્સી એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપ છે, એટલે એ ઇલેક્ટ્રોન સિકિંગ એટલે કે ઇલેક્ટ્રોન શોધતો હોય ને એવો ગ્રુપ બની જાય. તો અહીંયા એ શું કરશે, આની અંદર વિષમ વિભાજન કરશે, એટલે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જતું રહે તો આ માઇનસ આ પ્લસ થાય અને એ માઇનસ અહીંયા આકર્ષાય આ ખાલી ડી કક્ષકોમાં. એટલે અહીંયા શું બને, FeBr4 પ્લસ અને માઇનસ અને પ્લસ બને, કારણ કે માઇનસ અહીંયા જોડાયો. હવે જો આનું પાકેટ કપાયું છે, આને લૂંટી લીધું ને, એનું ઇલેક્ટ્રોન આને લૂંટી લીધા, તો એ હુમલો કરશે આ બેન્ઝીનના 6 પાઈ ઇલેક્ટ્રોન વાદળ ઉપર. આ હુમલો કરશે આ વાદળ ઉપર. હવે એને ત્યાં સ્થાયી થવું છે તો બેન્ઝીન સાથે 6 હાઇડ્રોજન, કાર્બનમાં 6 હાઇડ્રોજન જોડાયેલા છે. તો એવી પરિસ્થિતિમાં હવે જો હાઇડ્રોજન એટલે કેમેસ્ટ્રી જગતનું બચુડિયું, એટલે અહીંથી કોઈ પણ એક હાઇડ્રોજનનું એ શું કરશે, તો અહીંયા જો એ હુમલો કરે ને એટલે પહેલું અહીંયા જ જોડાય, એટલે આપણને મધ્યવર્તી નિપજ તરીકે શું મળે, ધ્યાન રાખજો. મધ્યવર્તી નિપજ તરીકે આ રીતે અહીંયા Br H અને આ કાર્બન ધન વીજભારિત થાય, કાર્બોકેટાયન બને. પણ એ કેવું હોય, અસ્થાયી. એટલે હવે આ નવો બંધ બન્યો તો જૂનાને તોડશે, એટલે કે આ ઇલેક્ટ્રોનને લઈ અને અહીંથી H+ છૂટો પાડશે. એટલે બોલો અંતિમ નિપજ આપણને શું મળી ગઈ, અહીંયા બ્રોમોબેન્ઝીન દાખલ થઈ ગયો, એટલે કે બ્રોમોબેન્ઝીન બન્યું. અહીંથી છૂટો પડેલો H+ પાછો અહીંયા આવશે, એ H+ અહીંયા આવશે અને FeBr4ની H+ સાથે પ્રક્રિયા થઈ FeBr3 અને પ્લસ HBr પાછો બની જશે. એટલે અહીંયા આને ખાલી ઉત્તેજક તરીકેનું કામ કર્યું છે, ઉદ્દીપક તરીકે, અને શરૂઆતમાં ઉદ્દીપ ભાગ લીધો અને અંતમાં પાછો મળ્યો, તો આપણને અહીંયા મળ્યું બ્રોમોબેન્ઝીન. ચલો હવે તો બ્રોમોબેન્ઝીન બન્યા પછી ધ્યાન રાખજો, હવે બ્રોમોબેન્ઝીન બની ગયું. હું અહીંયા તો ફરીથી આના પ્રક્રિયા કરું, ચલો શું થશે, ફરીથી આના પ્રક્રિયા કરું તો બ્રોમોબેન્ઝીનની હું Br2 FeBr3 સાથે પ્રક્રિયા કરું એટલે ફરીથી બોલો આ બે વચ્ચે પ્રક્રિયા થઈ Br ફરીથી બંને વચ્ચે એક પ્રક્રિયા થઈ FeBr4 અને Br3
બોલો અહીંથી આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ગયું, આ માઇનસ અહીંયા આકર્ષાયો, અહીંયા બની ગયું Fe2Br4 માઇનસ અને Br પ્લસ. પણ હવે આ Br અહીંયા હુમલો કરશે, પણ પ્રશ્ન એ છે કે હવે એ કયા હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે. આને જો આને એક વિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્ન કહેવાય. કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ બીજો કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહ દાખલ થયો હોય તો એને જે સંયોજન મળ્યું એને એક વિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્ન કહેવાય. હવે જો આપણે ફરીથી એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીએ તો આ Br ક્યાં હુમલો કરશે, તો એ સમજવા માટે ધ્યાન રાખજો. હવે શું થાય છે તો હું આખું બંધારણ દોરીશ. બોલો અહીંયા Br જોડાયો છે, Br પાસે કેટલા ઇલેક્ટ્રોન છે, આ હાઇડ્રોજન જોડાયેલા છે. તો આ Brના ઇલેક્ટ્રોન અહીંયા જોજો શું થયું, અહીંયા વધારાના ઇલેક્ટ્રોન છે, અહીંયા અપૂરતા ઇલેક્ટ્રોન છે. તો આ ઇલેક્ટ્રોન નીચે ઉતરશે. તો જોજો આ ઇલેક્ટ્રોન નીચે ઉતર્યો એટલે અહીંયા શું બને, તો આખું હું અહીંયા ફરીથી આખું હવે સંસ્પંદન સાથે તમને સમજાવીશ. તો જોઈએ આપણે. બોલો બરોબર, અહીંયા Br હતો, આ રીતે ઇલેક્ટ્રોન યુગ્મ હતા. હવે આ જે પાયબંધ હતા અને આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા નીચે ઉતર્યું. બોલો કેમ, તો અહીંયા વધારાના ઇલેક્ટ્રોન, અહીંયા અપૂરતા ઇલેક્ટ્રોન. તો શું થશે હવે, ચલો તમે વિચારો શું થશે. તો એવી પરિસ્થિતિમાં આપણને બીજું બંધારણ આવું મળશે. બીજું બંધારણ શું મળશે, તો જોજો અહીંયા ડબલ બોન્ડ બન્યો, અહીંયા Br એક ઇલેક્ટ્રોન યુગમાં ગયું એટલે ધન વીજભાર. અહીંયા આ કાર્બનને શું થઈ ગયા, જો અહીંયા ડબલ બોન્ડ રહે તો આ કાર્બનને ઝાડા થઈ જાય. એની કેટલી સંયોજકતા થઈ જાય, તો જો 1 2 3 4 ને 5 થાય. એટલે જ્યારે આ ઇલેક્ટ્રોન અહીંયા યુગમાં અહીંયા ઉતરશે ત્યારે આ અહીંયા જતું રહેશે. એટલે બોલો અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવ્યું તો માઇનસ થયું. હવે શું થશે, તમે ભણી ગયા છો સંસ્પંદન. બોલો આ અહીંયા આકર્ષાય તો અહીંયા જાય એટલે આપણને બીજું સંસ્પંદન બંધારણ શું થયું. બોલો બીજું સંસ્પંદન બંધારણ આવું થયું, પ્લસ માઇનસ. ચલો હવે આ નીચે ઉતરે તો શું થાય, આર્યુ અહીંયા જાય. ચલો ચોથું સંસ્પંદન બંધારણ શું થયું, બોલો તો અહીંયા ડબલ બોન્ડ Br. બોલો અહીંયા ઇલેક્ટ્રોન યુગમાં આવેલા માઇનસ થયું. હવે આપણને આ ટ્રીક આવડે જ છે એટલે એની જરૂર નથી, પછી છેલ્લે એની જરૂર પડશે એટલે ફરીથી લખીશું. બોલો હવે શું થશે, વિચારો, ચલો હેડો, બહુ સહેલું છે ભાઈ. તો બોલો આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા આકર્ષાશે તો આ પાછું અહીંયા જતું રહેશે. એટલે જુઓ અહીંયા આપણને શું થયું, પાછું હતું એમના એમ તટસ્થ અણુ મળી ગયો. પણ આ સંસ્પંદનના કારણે આની ધન પ્રેરક, અહીંયા જો ઇલેક્ટ્રોન પૂરક અસર, આને શું કહેવાય, એની નીચે તરફ પૂર્યા. તો ઇલેક્ટ્રોન પૂરક અથવા દાતા અસર ના કારણે, હું આખું જ લખું છું, તો એક વિસ્થાપિત બેન્ઝીનમાં વિસ્થાપિત સમૂહની ઇલેક્ટ્રોન પૂરક અસર, એટલે કે નીચે તરફ એને ઇલેક્ટ્રોન નીચે તરફ આપ્યા, પૂરક અથવા તો દાતા અસર. બોલો ના કારણે બોલો શું થયું, તો ઇલેક્ટ્રોન ઘનતા કયા સ્થાન ઉપર વધી, તો બોલો આ કયું સ્થાન કહેવાય, ઓર્થો, આ કયું કહેવાય પેરા, અને આ કયું કહેવાય ઓર્થો. આપણે ભણી ગયા છીએ જે મુખ્ય સમૂહના પાડોશી અને ઓર્થો કહેવાય, એના પર પાડોશીને મેટા કહેવાય અને સામેવાળાને પેરા કહેવાય. કારણે બોલો તે વ્યુત્પન્નના બોલો ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. તો હવે શું થશે, બોલો આપણે જે આગળ પ્રક્રિયા કરી હતી, દાખલા તરીકે FeBr3 પ્લસ Br એનાથી ઉત્પન્ન થયો તો FeBr4 માઇનસ અને Br પ્લસ. બોલો આ Br પ્લસ આના કયા સ્થાન ઉપર હુમલો કરશે, તો જ્યાં એને શું જોઈએ છે,
ઇલેક્ટ્રોન. એને જ્યાં ઇલેક્ટ્રોન વધારે મળતા હોય ત્યાં હુમલો કરે. એટલે કયા સ્થાન ઉપર કરશે? આથી બોલો દ્વિતીય વિસ્થાપનમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઓર્થો અને પેરા સ્થાનમાં હુમલો કરે છે. બોલો કમ્પ્લીટ. તો આને આ સમૂહની ઓર્થો પેરા નિર્દેશક અસર કહેવાય. આને આ સમૂહની ઓર્થો પેરા નિર્દેશક અસર કહેવાય. બોલો કમ્પ્લીટ. તો પહેલી તો આની વ્યાખ્યા આપીએ. બોલો એક વિસ્થાપિત બેન્ઝીનમાં વ્યુત્પન્નોમાં ક્રિયાશીલ સમૂહની નિર્દેશક અસર એટલે શું? તો એક વિસ્થાપિત બેન્ઝીન, હવે જોજો આ વસ્તુ આપણે ઓર્થોપેરા સમજ્યા, હવે આ જ વસ્તુ મેટા માટે સમજવી પડે. તો તમે વિચારી શકો છો, બોલો મેટા માટે અહીંયા ક્યારે થાય? તો મેં તમને કહ્યું હતું કે પાઈ ઇલેક્ટ્રોન એ અપૂરતા ઇલેક્ટ્રોન તરીકે પણ વર્તે અને બોલો ઇલેક્ટ્રોનના એટીએમ તરીકે પણ વર્તે. તો અહીંયા વધારાના ઇલેક્ટ્રોન હતા એટલે અપૂરતા તરીકે વર્ત્યા, એટલે આપણું ઇલેક્ટ્રોન ઘનતા કયા સ્થાન ઉપર વધી? ઓર્થોપેરા. પણ આની જગ્યાએ જો આકર્ષક સમૂહ, જેમ અહીંયા પૂરક સમૂહ જોડાયો છે એમ આકર્ષક જોડાયો હોત તો શું થાત? તો એ વિચારીએ. હવે એ વિચારીએ. બોલો આ બંધારણ તમને ક્લિયર ખબર પડી ગઈ છે? મેં આ વિધાન લખ્યું એ ખબર પડી ગઈ છે? તો હવે હું આખું બંધારણ અહીંયાથી બધું ભૂસી નાખું છું. ફરીથી આપણે બીજા બંધારણો દોરીએ છીએ. બોલો ધારો કે અહીંયા આ રીતે સી ડબલ બોન્ડો OH એટલે કે કાર્બોક્સિલિક એસિડ છે, બેન્ઝોઇક એસિડ છે. બોલો અહીંયા આની ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતાના કારણે આ ઇલેક્ટ્રોન અહીંયા તો અહીંયા ધનવીજભાર એટલે કે અપૂરતા ઇલેક્ટ્રોન છે. ખબર પડી? આ બંને ઇલેક્ટ્રોન ખેંચી લીધા છે પોતાની તરફ, એટલે અહીંયા અપૂરતા ઇલેક્ટ્રોન છે. અને અપૂરતા ઇલેક્ટ્રોન છે તો શું થશે? બોલો તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આકર્ષાશે. એ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં આકર્ષાશે? ત્યાં. તો પછી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયો એટલે અહીંયા શું પેદા થયું? ધનવીજભાર. શું પેદા થયો? ધનવીજભાર. તો ચલો પહેલું બંધારણ શું મળશે આપણને? બોલો પહેલું બંધારણ શું મળશે? આવું મળશે. અહીંયા ડબલ બોન્ડ સી, ધ્યાન રાખજો એકચ્યુઅલી એમાં થાય ને તો આપણે આને માઇનસ તરીકે ગણી લેવાનું. આ H+ દૂર થયો છે અને આ ઇલેક્ટ્રોન તો આ અહીંયા ગયું એટલે અહીંયા ડબલ બોન્ડો, અહીંયા ડબલ બોન્ડો. બોલો શું થયું? તો અહીંયા પેદા થયો. આપણે એમને એમ જ રાખીને ચાલીએ ચલો, એટલે તમને બહુ કન્ફ્યુઝન ના થાય. બોલો અહીંયા ડબલ બોન્ડો OH. તો બોલો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયો એટલે એને માઇનસ થયો, માઇનસ થયો. બરાબર. બોલો હવે તો અહીંયા ધન પેદા થયો. ખબર પડી હું શું કહું છું? ક્લિયર? આપણે પેલું ભૂલી જાઓ, આગળનું નહીં, અહીંયા જ ખાલી આ બે જ પરમાણુ વિચારો. તો હવે શું થશે? તો આ પૂરતા ઇલેક્ટ્રોન એટલે આ વધારાના ઇલેક્ટ્રોન તરીકે અહીંયા આકર્ષાય. તો ત્યાં શું થયું? બોલો ત્યાં શું થયું? તો અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ સી ડબલ OH. બોલો આ માઇનસ, અહીંયા પ્લસ થયું. ચલો હવે આગળ શું થશે? વિચારો વિચારો વિચારો. બોલો આ અહીંયા જાય તો આ પ્લસ અહીંયા ખસે. ખબર પડી? તો બોલો આપણને બીજું બંધારણ આવું મળ્યું. આ માઇનસ અને આ પ્લસ, અને છેલ્લે પાછું શું થાય? બોલો તો છેલ્લે આ અહીંયા આકર્ષાય તો આ ધન પાછો અહીંયા જતો રહે એટલે આપણને સી ડબલ OH અને આવું બંધારણ મળી જાય. તો જોજો આના કારણે આ કયો સમૂહ હતો? તો આપણે આગળ લીધો એમાં પૂરક હતો. જોજો અહીંયા પૂરક હતો. આ કયો છે? તો આકર્ષક. અને આકર્ષક અસરના કારણે બોલો ઓર્થોપેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા શું થાય? ઘટે છે. જોઈ લો ધનવીજભાર પેદા થયો. તો એવી પરિસ્થિતિમાં બોલો કયા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધી? તો મેટા સ્થાનમાં. અહીંયા જુઓ કોઈ ફરક પડ્યો નથી. અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા એમના એમ રહી છે છેક સુધી. જુઓ પેલી ઘટી ખરી, ધનવીજભારના લીધે ઘટી ખરી અહીંયા, પણ મેટા સ્થાનની એમના એમ રહી. તો બોલો દ્વિતીય, જો આ દ્વિતીય વિસ્થાપનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન સમૂહ બોલો ક્યાં હુમલો કરશે? તો મેટા સ્થાનમાં. બોલો કમ્પ્લીટ ખબર પડી ગઈ? તો હવે આખો પ્રશ્ન ચલાવીએ. મેં બે રીતે સમજાવ્યું. ગુંડા તરીકે, આ ગુંડો છે, ગુંડો છે એટલે ખેંચી લે છે. મેગ્નેટિક, આકર્ષે છે. મેગ્નેટિક હોય ત્યારે કયા સ્થાનમાં થાય? મેટા સ્થાનમાં. અને પેલો આગળ પૂરક હતો, પૂરક હતો એટલે કયા સ્થાનમાં થાય? પેરા. અને એનો ઓર્થો, ઓર્થો પૂરક, પેરા, ઓર્થોપેરા પૂરક, ઓર્થોપેરા પૂરક. મેટા મેગ્નેટિક, આકર્ષક.
કમ્પ્લેટ. તો આને કહેવાય નિર્દેશક અસર. એટલે કે હવે જો આખી વ્યાખ્યા લખીએ, ભાઈ આ બહુ જ મહત્ત્વનો આર્ટિકલ છે, આ બહુ જ મહત્ત્વનો આર્ટિકલ છે, તમારે આને સમજીને ચાલવાનું છે, બરાબર. હું આના બહુ જ ઉદાહરણો સમજાવીશ, ધ્યાન રાખજો. આપણે જી નીટ સાથે ભણી રહ્યા છીએ એટલે લાઈવ લેક્ચર અને રેકોર્ડ લેક્ચરનો આ જ ફાયદો થાય, બરાબર. હું ક્લાસરૂમની અંદર સમય મર્યાદામાં બધું પૂરું ના કરી શકું, પણ અહીંયા મારી પાસે સમય ઘણો છે, તમે પણ તમારા સમયે આ લેક્ચર જોઈ શકો છો, બરાબર. તો જોઈએ તો એક વિસ્થાપિત બેન્ઝીનમાં વ્યુત્પન્નમાં હાજર ક્રિયાશીલ સમૂહની બોલો પૂરક અથવા આકર્ષક. પૂરક એટલે નીચે તરફ ઇલેક્ટ્રોન દાન કરે, આકર્ષક એટલે પોતાની તરફ ઇલેક્ટ્રોન ખેંચે. સમૂહની હાજરીના કારણે આ વ્યુત્પન્નમાં દ્વિતીય વિસ્થાપન કયા સ્થાનમાં થશે તે બાબતને જે તે સમૂહની બોલો શું કહેવાય, નિર્દેશક અસર કહે છે. બોલો પહેલો પ્રશ્ન પૂરો, એટલે પહેલી પરિચય પૂરો. હવે ક્રિયાશીલ સમૂહની નિર્દેશક અસરના નીચે પ્રમાણે બે પ્રકાર છે. બોલો પહેલા કયા? તો પહેલો ઓર્થોપેરા નિર્દેશક અસર. બોલો આપણે સમજી ગયા. આ અસર કોણ દર્શાવે? આ અસર કોણ દર્શાવે? વિચારો તો. બોલો હેડો હેડો હેડો. કોણ દર્શાવે ભાઈ? તો દાતા સમૂહો, દાતા અથવા પૂરક સમૂહો, બરોબર. ઇલેક્ટ્રોન દાતા અથવા ઇલેક્ટ્રોન પૂરક સમૂહો આ અસર દર્શાવે છે. ચલો બીજો પ્રકાર, તો મેટા નિર્દેશક અસર. એટલે કે એમની હાજરીમાં બીજું વિસ્થાપન કયા સ્થાનમાં થાય? મેટા સ્થાનમાં. તો ત્યાં આપણે લખીશું ઇલેક્ટ્રોન આકર્ષક. આકર્ષક એટલે મેગ્નેટિક, અને મેગ્નેટિક એટલે એમ. જોજો પૂરક અસરો કયા સ્થાનમાં જાય? તો પૂરકનો આપણે પી લઈએ તો ઓર્થોપેરા, મેગ્નેટિકનો એમ લઈએ તો મેટા સ્થાનમાં જાય. બોલો કમ્પ્લીટ. હવે મેં તમને બે વસ્તુ, ક્રિયાશીલ સમૂહ અહીંયા આવું કેમ થાય છે, તો આની આવા સમૂહની હાજરીના કારણે કયા સ્થાનમાં? તો ઓર્થોપેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. એટલે બીજો સમૂહ, કારણ કે આવનારો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપક હોય એટલે જ્યાં ઇલેક્ટ્રોન વધુ મળતા હોય ત્યાં જાય. બોલો અહીંયા મેટા સ્થાનમાં શું થાય છે? તો જોજો અહીંયા મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા અચળ રહે છે, પરંતુ બોલો ઓર્થોપેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. અને ઘટે છે એટલે શું થાય? આથી દ્વિતીય વિસ્થાપન, બરોબર. આથી દ્વિતીય વિસ્થાપન કયા સ્થાનમાં થાય ભાઈ? તો જ્યાં ઇલેક્ટ્રોન હવે આ અચળ રહી હતી અને આ ઘટી હતી, એટલે કઈ વધારે થઈ હવે? તો મેટા. આથી દ્વિતીય વિસ્થાપન મેટા સ્થાનમાં થાય છે. બોલો કમ્પ્લીટ. મેટા સ્થાનમાં થાય છે. ઓકે. તો જો હવે તમારે અંદર આખું સંસ્પંદન બંધારણો દોરીને સમજાવવાનું છે, બરોબર. ત્યાં મેં બે વસ્તુ, મેં તમને આખા બે જુદા જ લીધા હતા. અંદર જુદા છે, અંદર ફિનોલ લીધો છે અને નાઇટ્રોબેન્ઝીન લીધો છે. મેં તમને કાર્બોક્સિલિક એસિડ અને ક્લોરિન લઈને સમજાવ્યું હતું, એટલે તમને 4 ઉદાહરણો મળ્યા, પેલામાં 2 જ મળે. તો ધ્યાનથી સમજજો, કંઈ જ નથી. જેવું જો ફિનોલ ક્લોરોબેન્ઝીન મેં જે પહેલું લીધું હતું એના જેવું ફિનોલમાં થશે. કેમ થશે હવે આપણે સમજીએ છીએ, એ મેં ઓલરેડી છેલ્લા લેક્ચરમાં સમજાવ્યું હતું જ, અને તોય ફરીથી સમજીએ છીએ. અને બેન્ઝોઇક એસિડ કે નાઇટ્રોબેન્ઝીનમાં મેટા સ્થાન નિર્દેશક અસર કેમ છે? તો બંને આકર્ષક છે એટલે, બરોબર. તો જેમ અહીંયા બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ અથવા તો બેન્ઝોઇક એસિડમાં ઇલેક્ટ્રોન ઉપર તરફ ગયા હતા, એમ નાઇટ્રોબેન્ઝીનમાં પણ ઉપર તરફ જશે. એ રીતે જોજો
ક્લોરોબેન્ઝિનમાં નીચે તરફ આવ્યા હતા, એવી રીતે ફિનોલમાં પણ નીચે તરફ આવશે. હવે આપણે COOH લીધો તો એમાં ઉપર તરફ ગયા હતા, એમ નાઇટ્રોબેન્ઝિનમાં પણ ઉપર તરફ જશે. બરોબર, ક્લિયર? તો આમાં પણ ઉપર તરફ જાય તો આ બંને પૂરક થયા તો કયા સ્થાનમાં થાય? ઓર્થોપેરા. આ બંને આકર્ષક એટલે કે મેગ્નેટિક થયા તો કયા સ્થાનમાં થાય? મેટા સ્થાનમાં. બોલો, ખબર પડી? હવે આપણે 18 સમૂહો લઈ લઈએ અને 18 સમૂહોની કઈ અસર દર્શાવશે એ ગઈકાલે પણ લખેલું હતું છેલ્લે. બરોબર, તમને સ્ક્રીન ઉપર હતું જ, એ આજે ફરીથી સમજીએ. તો આપણે બધા જ સમૂહોના લુઈસ બંધારણ દોરીએ. બોલો, COOH નું લુઈસ બંધારણ શું થાય? તો C ડબલ બોન્ડ OH. બોલો, આની આકર્ષક આ બંનેની વધુ વિદ્યુતઋણતાના કારણે અહીંયા કયો વીજભાર પેદા થયો? ધન. કયો? તો એ અહીંયા હું બેન્ઝીન લખું તો બેન્ઝીન PH એની તરફથી ઇલેક્ટ્રોનને શું કરશે? આકર્ષશે. એટલે આ થયો મેગ્નેટિક એટલે કે મેટા નિર્દેશક. કેવો થયો? ચલો પછી ચોર. એ પહેલાં SO3H લઈએ તો SO3H નું લુઈસ બંધારણ આ રીતનું થાય છે. તો એમાં પણ એવું થયું, જો ઓક્સિજન જોડાયો છે એટલે આ ત્રણેય ઓક્સિજને ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચ્યા તો અહીંયા ધન વીજભાર પેદા થયો. તો અહીંયા પણ આ મેગ્નેટિક થયો. તો એવી પરિસ્થિતિમાં આ પણ મેટા નિર્દેશક થશે. પછી કો નહીં, ચૂહા ચોર, સોરી, તો ચોરમાં જોજો C ડબલ બોન્ડ OR. બોલો, એના જ વસ્તુ થઈ. તો અહીંયા પણ ધન વીજભાર એટલે આકર્ષક, તો મેગ્નેટિક થયો. પછી COX, તો C ડબલ બોન્ડ OX, તો એમાં પણ આ વધુ વિદ્યુતઋણ શું થશે? તો બોલો, અહીંથી ઇલેક્ટ્રોન બેન્ઝીન ચક્ર તરફથી આ બાજુથી આકર્ષાશે તો આ પણ થયો મેટા નિર્દેશક. ચલો એના પછી બોલો, તો હવે તો ચૂહા ચોર પછી કો નહીં તો CHO, તો C ડબલ બોન્ડ OH. બોલો, હવે મારે કંઈ કહેવાનું રહ્યું? કેમ? તો આ અહીંયા ગયો એટલે ધન વીજભાર પેદા થયો, તો આ પણ મેગ્નેટિક એટલે કે મેટા નિર્દેશક થયો. ચલો એના પછી બોલો, ચૂહા ચોર કો નહીં, અહીંયા સોરી કો નહીં લેવાનું હતું, સોરી. બરોબર, તો એ પણ એ જ થશે. કેમ? તો N પણ વધુ વિદ્યુતઋણ છે. પછી ચાંદ, તો PHC ટ્રિપલ બોન્ડ N. બોલો, અહીંયા પણ આ બાજુ ગયા કારણ કે કાર્બન કરતાં નાઇટ્રોજનની વિદ્યુતઋણતા વધારે, તો આ ધન વીજભારિત. બોલો, અહીંયા પણ કેવો થશે? મેટા નિર્દેશક. તો ચૂહા ચોર કો નહીં, ચાંદ ચોકાતા. ચલો ચોકાતા લઈએ તો એમાં હાલ આપણે સમજી ગયા છીએ. બોલો, અહીંથી આ અહીંયા ગયા એટલે ધન વીજભાર, તો અહીંયા આકર્ષક થયો. ધન વીજભાર એટલે ફિનાઇલ ચક્રમાં રહેલા પાઈ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે. આકર્ષક એટલે મેગ્નેટિક. પછી ચોકાતા, ચૂહા ચોર કો નહીં, ચાંદ ચોકાતા કો, તો C ડબલ બોન્ડ O. બોલો, આમાં પણ તો આ આકર્ષક એટલે આ ધન વીજભાર થયો, તો આ પણ મેગ્નેટિક. કમ્પ્લીટ. ચલો હવે કો આહટ, ધ્યાન રાખજો, OH. હવે શું થશે? તો અહીંયા ફિનાઇલ ચક્ર છે. બોલો, અહીંયા વધારાના ઇલેક્ટ્રોન છે એટલે પૂરક થયો. કેવો થયો? પૂરક. તો પૂરક થાય તો પેરા ઓર્થો અથવા ઓર્થો પેરા, આપણે OP લખીશું. ચલો એવી રીતે બોલો, તો આહટ નહીં, તો નહીં. બોલો, નહીંમાં પણ શું થયું? બોલો, અહીંયા વધારાના ઇલેક્ટ્રોન છે એટલે દાતા થાય. અપૂરતા ઇલેક્ટ્રોન હોય, ધન વીજભાર હોય તો જ એ પૂરું આકર્ષક થાય. બાકી વધારાના પડ્યા હોય તો દાતા થાય. તો બોલો, આ પણ ઓર્થોપેરા. ખબર પડી? તો આહટ નહીં, આલ્કી. બોલો, C ડબલ બોન્ડ C. બોલો, અહીંયા શું થયું છે? તો ઓલરેડી અપૂરતા ઇલેક્ટ્રોન છે. જુઓ, આ ઓલરેડી અપૂરતા છે. તો એવી પરિસ્થિતિમાં અહીંયા આપણે PH જોડીએ તો બોલો, આ ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ આકર્ષાયેલું રહે? તો આ પાછું મેગ્નેટિક થયું કારણ કે આ અપૂરતા ઇલેક્ટ્રોન છે એટલે આ બાજુ આકર્ષાયેલું રહે ને. ખબર પડી? ટૂંકમાં અહીંયા વધારાના ઇલેક્ટ્રોન નથી, એટલું યાદ રાખવાનું. વધારાના ઇલેક્ટ્રોન હોય તો જે પૂરક તરીકે વર્તે. ચલો એવી રીતે આલ્કી, આલ્કા. તો બોલો, એમાં પણ શું થયું? તો ઉપરથી ખૂટતા છે, જોઈ લો. તો આ પણ કેવું થયું? મેગ્નેટિક. પછી નો, તો ચલો NO2, તો N ડબલ બોન્ડ O. બોલો, હવે મારે કંઈ કહેવાનું રહ્યું? તો બોલો, અહીંયા શું થયું છે? એક પણ નાઇટ્રોજનની બાયતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હતા. બોલો, તો 5 શું થયા છે? જોઈ લો શું થયા છે. તો અહીંયા O સાથે 2ની ભાગીદારી, આ O સાથે 2ની ભાગીદારી, અહીંયા 2ની જ ભાગીદારી કરશે, એના માઇનસ એટલે. તો આવી પરિસ્થિતિમાં શું થાય? અહીંયા પણ વધારાના નથી, જોઈ લો.
અહીંયા પણ વધારાના નથી. આ બેની ભાગીદારી કેવી રીતે થઈ ભાઈ? જોજો, અહીંયા આખું ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થયું છે, ધ્યાનથી જોજો, એ આખું જતું રહેશે. તો અહીંયા પણ વધારાના નથી એટલે આ આકર્ષક. તો પાછું કેવું થયું? મેટા. કેવું થયું? મેટા. ચલો એના પછી તો નો હેલો, બોલો પીએચ સાથે સીધું હેલોજન જોડાયેલું હોય તો હેલોજન પાસે વધારાના ઇલેક્ટ્રોન છે એટલે સોરી આ પૂરક થશે. આને આમ પાછા આપ્યા તો પાછું ઓર્થો પેરા. પછી ઓર, તો બોલો ઓ આર, અહીંયા પણ શું થયું? તો આની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે એટલે દાતા થયો તો ઓર્થો પેરા. પછી આર, તો પીએચની સાથે આર. જોજો હવે આ વિચારવાનું છે. આર એટલે હું CH3 લઉં તો જોજો બેન્ઝીન ચક્ર દોરીએ. બોલો અહીંયા C સાથે H H H, અહીંયા કોઈ પણ ગમે એટલી શૃંખલા લો. ચલો ને આપણે 3 કાર્બનની લઈ લઈએ. બોલો શું દેખાય છે? અહીંયા શું દેખાય છે? તો જોજો અહીંયા પૂરતા ઇલેક્ટ્રોન છે, અહીંયા અપૂરતા છે. અહીંયા પૂરતા છે અને બધા સિગ્મા બનશે, જ્યારે અહીંયા પાઈ બનશે તો આ ઇલેક્ટ્રોન કઈ તરફ આકર્ષાયેલા રહે? આમ. તો આ પણ ઓર્થોપેરા થાય. કમ્પ્લીટ? ક્લિયર? તો બોલો આમાંથી કયા સમૂહો ઓર્થોપેરા નિર્દેશક છે? હવે જુઓ તો હવે આપણે ટ્રીક બનાવીએ. તો બોલો ઓર્થોપેરા નિર્દેશક સમૂહો કયા છે? તો ધ્યાન રાખજો, અહીંયા એમ 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 અહીંયા આવ્યું તો એ પરમાણુ શેનાથી શરૂ થાય છે? તો ઓથી. જો આ એનથી, પછી આગળ એમ એમ એમ, પછી એક્સથી, અને આ થયો આર. તો આર, તો હું આને એક્સ નોર આ રીતે લખું છું. જોજો અહીંયા ONXR હતું, એની જગ્યાએ હું શું લખીશ? એક્સ નોર. તો કોઈ પણ પરમાણુ એક્સ નોરથી કોઈ બેન્ઝીન સાથે જોડાયેલો સમૂહ જો હેલોજન અથવા નાઇટ્રોજન અથવા ઓક્સિજન અથવા કાર્બન શૃંખલાથી શરૂ થતો હોય તો એ સમૂહ કેવો હોય? બોલો કેવો હોય? પૂરક. એ કેવો હોય? પૂરક. અને એમાં તો આ સમૂહો બધા પૂરક થયા, અને પૂરક થયા એટલે એ ઓર્થોપેરા નિર્દેશક અસર દર્શાવે. ચલો હવે બાકીના એમ વાળા જોઈએ તો જો બધા શેનાથી શરૂ થાય છે? જો ધ્યાનથી જુઓ, બરોબર, બધા એમ વાળા શેનાથી શરૂ થાય છે? એમ વાળા જોઈ લો. આ એક અપવાદ તરીકે એ સમજાવું છું. બોલો બધા. તો બોલો મેટા નિર્દેશક ક્યારે હોય? તો CS અને NO2. જોજો કાર્બનથી શરૂ થતો હોય, સલ્ફરથી શરૂ થતો હોય અને NO2. પણ આ સદાંતન સત્ય નથી ભાઈ. અહીંયા તમારે બંધારણ, એનું લુઈસ બંધારણ દોરવું પડે. દાખલા તરીકે હું આનું ઉદાહરણ લઈ લઉં. બોલો આનું ઉદાહરણ લઉં, ધ્યાનથી જોજો. આપણે હવે આ ભૂસી નાખીએ છીએ, આની જરૂર નથી. બોલો બેન્ઝીન ઉપર આ રીતે સમૂહ જોડાયો છે, C=ONHH. બરોબર. બીજું એક બેન્ઝીન છે, એમાં આ રીતે જોડાયું છે. જોજો અહીંયા હું CH3 લખી દઉં છું એટલે તમને નામ શું થાય એ પણ શીખવાડું ને. બોલો N, પછી અહીંયા H, પછી C=O અને CH3. બોલો આનું નામ શું થશે? તો આપણે આને બંધારણ લખીએ તો આવું થાય, CONHCH3. આનું બંધારણ લખીએ તો આનું તો આવું થાય, NHCOCH3. બોલો તો આમાં પપ્પા આ થયા અને પપ્પા આની સાથે જોડાયેલા છે એટલે આ મહેમાન થયા. જોજો આમાં પપ્પા આ થયા પણ એ પપ્પા આની સાથે જોડાયેલા છે કારણ કે આ કાર્બન અહીંયા ડબલ બોન્ડથી હોય. જોજો આ કાર્બન ડબલ બોન્ડથી હોય એટલે તો આ શું થયું? અહીંથી આ મહેમાન થયા. તો આનું નામ શું થશે? N-મિથાઇલ બેન્ઝેનેમાઇડ. N-મિથાઇલ બેન્ઝેનેમાઇડ. જ્યારે આનું શું થશે? તો N-ફિનાઇલ ઇથેનેમાઇડ. નામ બદલાઈ ગયું. હવે જોજો અહીંયા જોડાયેલો સમૂહ કાર્બન છે, જ્યારે અહીંયા બેન્ઝીન સાથે જોડાયેલો સમૂહ નાઇટ્રોજન છે. તો એ પ્રમાણે જોવા જોઈએ તો અહીંયા જ્યારે આપણે દ્વિતીય વિસ્થાપન કરીશું તો કયા સ્થાનમાં થશે? મેટા સ્થાનમાં. જ્યારે અહીંયા કયા સ્થાનમાં થશે? ઓર્થોપેરા. કમ્પ્લીટ. તો આવા MCQ પૂછી નાખે છે, ભાઈ. ખબર પડી કે નહીં? તો આવું ખાસ ધ્યાન રાખજો. ઓકે. તો જો અમે અડધો કલાક ખાલી એક જ પ્રશ્નમાં લીધો છે. ગઈકાલે 15 મિનિટ લીધી હતી, આજે તો એક પ્રશ્ન પાછળ આપણે આટલી બધી મહેનત કરી છે.
કારણ કે આ જીનીટ માટે બહુ જ મહત્ત્વનો છે. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 74 પૂરો. એમાં તમારે ફાઇનલી આટલું જ યાદ રાખવાનું છે કે એક્સ નોર હોય તો જોમેટ્રિક બનાવેલી છે. એક્સ નોર એટલે કે બેન્ઝીન સાથે જોડાયેલો સમૂહ, અહીંયા જે સમૂહ છે એસ લખું છું, એ સમૂહ એમાં પહેલું તત્વ હેલોજન અથવા નાઇટ્રોજન અથવા ઓક્સિજન અથવા કાર્બન શૃંખલા હોય તો એ દ્વિતીય વિસ્થાપન એનું ઓર્થો પેરા સ્થાનમાં થાય. અને જો એ પરમાણુ કાર્બન અથવા સલ્ફર અથવા NO2 આખો પછી NO2 એમાં, કારણ કે અહીંયા એન આવે છે, તો એ કેવો હોય? મેટા નિર્દેશક. બોલો કમ્પ્લીટ. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 74 પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 75 આગળ વધીએ, જોઈએ આગળ શું છે. મને ખ્યાલ નથી પણ જોઈએ છીએ શું છે. બધા પ્રશ્નો યાદ, જવાબ યાદ રહે, પ્રશ્નો યાદ ના રહે, બરોબર? ચલો ધ્યાન અહીંયા. તો એના પછી હવે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખજો. બોલો ઓર્થોપેરા અને મેટા, આ ઓર્થોપેરા સમૂહ જે હતા એમને શું કર્યું હતું? તો ફિનાઇલ ચક્રમાં ઇલેક્ટ્રોન ઘનતા, ફિનાઇલ ચક્રમાં ઓર્થોપેરા સ્થાનમાં બોલો ઇલેક્ટ્રોન ઘનતા વધારી હતી. આપણે હાલ ભણી ગયા છીએ, અથવા તો વધારે છે. શું કરે છે? ઘનતા વધારે છે. અને આ મેટા નિર્દેશક એટલે કે જો એક્સ નોરથી શરૂ થતા સમૂહો હોય તો એ ફિનાઇલ ચક્રમાં ઓર્થોપેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. જ્યારે CsNO2 સમૂહવાળા હોય તો એ ફિનાઇલ ચક્રમાં બોલો ઓર્થોપેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે છે. એટલે કે અહીંયા ઋણ વીજભાર વધારે છે, અહીંયા લખું તો ઋણ વીજભાર વધારે છે, નીચે લખું તો ઋણ વીજભાર ઘટાડે છે. બોલો શું થશે? હવે શું થશે? તો એવી પરિસ્થિતિમાં બોલો શું થાય? તો આ સમૂહોના કારણે એક વિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ, બોલો શું થશે? બરોબર. અને આની હાજરીમાં શું થશે? ચલો તો હું અહીંયા ખાલી જગ્યા જ લખું છું, બાકી બધું ડૂ. વિચારો. તો ઋણ વીજભાર શું થયો? તો ઘટ્યો હતો. એટલે આવનારો સમૂહ શું જોઈને આવતો? તો ઋણ વીજભાર. પણ અહીંયા તો ઋણ વીજભાર ઘટે છે, એટલે કે વૃત્તિ ઘટે છે. જ્યારે અહીંયા બોલો શું થાય છે? સોરી, મારી ભૂલ થઈ. અહીંયા તો વધે છે ને, તો અહીંયા શું થશે? વધે છે. જ્યારે આ ઘટે છે. એટલે આવા સમૂહોને સક્રિય કારક સમૂહો કહે છે. શું કહે છે? સક્રિય કારક. કારણ કે એને બેન્ઝીનના ફિનાઇલ ચક્રને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા અનુભવવા માટે, વિસ્થાપન પ્રક્રિયા અનુભવવા માટે સક્રિય બનાવ્યો. જ્યારે આ સમૂહોને શું કહે છે? અક્રિય કારક. શું કહે છે? કારણ કે એને શું કર્યું? તો એક વિસ્થાપિત બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ ઘટાડી છે, એટલે કે નિષ્ક્રિય બનાવ્યું છે. તો અક્રિય કારક અથવા તો નિષ્ક્રિય કારક કહેવાય છે. શું કહેવાય છે? નિષ્ક્રિય કારક. તો આવા MCQ પૂછાય છે. નીચેના પૈકી કયો સમૂહ સક્રિય કારક છે અને કયો નિષ્ક્રિય કારક છે? બોલો સક્રિય કારક માટે શું હોવું જોઈએ? અહીંયા જે તત્વ છે, તત્વ માટે હું E લખીશ, તો એની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવું જોઈએ. આપણે અહીંથી પછી જે પણ હોય, પણ અહીંયા ફિનાઇલ ચક્ર સાથે જે તત્વ જોડાયું છે એની પાસે તો એ પૂરક થવું જોઈએ. પૂરક થાય તો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધે અને સક્રિય બનાવે. પણ જો અહીંયા E ઉપર એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય તો આ તરફ આકર્ષાય, અને એ આકર્ષાય તો એ કેવું થઈ ગયું? આને કેવો બનાવ્યો? નિષ્ક્રિય. કેવો બનાવ્યો? નિષ્ક્રિય. આને શું કર્યું? ઇલેક્ટ્રોન આપીને અહીંયા થોડી બધું ઓવરલેપ થઈ ગયું છે. બોલો તો આને ઇલેક્ટ્રોન આ બાજુ ધક્કો માર્યો એટલે આ બન્યો સક્રિય. અહીંયા ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચી લીધા એટલે આ બન્યું નિષ્ક્રિય. તો આને કહેવાય નિષ્ક્રિય કારક.
અહીંયા ઈને કહેવાય સક્રિય કારક. બોલો કમ્પ્લીટ. તો હવે તમારો પ્રશ્ન નંબર 74 પૂરો થયો. તો આ બધું જ જીનીટ માટે છે ભાઈ, બધું જ જીનીટ માટે છે. આ વસ્તુને તમે યાદ રાખશો. હું તમને આમ ઓપન ચેલેન્જ આપું છું કે મારા ભણાયેલા મારા લેક્ચર 12થી જીનીટનો પ્રશ્ન પૂછાય ને તો ફી પાછી લઈ જવાની. જાઓ, કારણ કે હું બધું જ ડીપમાં લઈ જઉં છું. પછી તમે સમજવામાં ભૂલ કરો તો તમને જવાબ ના આવડે. પ્રશ્ન તમારે સમજવાનો છે. તો એના માટે આ બધું સમજ્યા હશો ને તો પ્રશ્ન ઓટોમેટિક સમજી જશો, બરાબર, અને તમારો જવાબ ખોટો નહીં પડે. ચલો એના પછી આગળ વધીએ. તો એના પછી પ્રશ્ન નંબર 75 છે. જો હવે આપણે બધી પ્રક્રિયાઓ ભણવાની છે. તો 75માં પ્રશ્નનું વિધાન આ રીતનું છે. બેન્ઝીનની જો હવે ચોપડીમાં આ પ્રક્રિયા એક જ તબક્કા સુધી આપી છે. હું તમને 2 તબક્કા સુધી સમજાવીશ. તો 2 તબક્કા સુધી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજાવો, ક્રિયાવિધિ સહિત સમજાવો. બરોબર. તો આપણે આ પ્રશ્નને પછી સમજીએ છીએ. આ પ્રશ્ન આવા બીજા 6 પ્રશ્નો ભણવાના છે. આવા બીજા 6 પ્રશ્નો ભણવાના છે. અને એમાં તાપમાન દબાણ તમારે યાદ રાખવાના છે. શું યાદ રાખવાનું છે? તાપમાન અને દબાણ. તો ધ્યાન રાખજો. અહીંયા હું એક કોષ્ટક બનાવું છું. કોષ્ટક તમારે પહેલાં તૈયાર કરી દેવાનું છે. એ કોષ્ટક તૈયાર કરી દેવાનું છે. પછી હું આ પ્રક્રિયા ચલાવું છું. તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું નામ, પછી પ્રક્રિયક, ધ્યાન રાખજો, પછી ઉદ્દીપક, અને ત્યાર પછી તાપમાન અને દબાણ. બસ આટલું યાદ રાખવાનું છે, બરોબર. તો અહીંયા સૌથી પહેલો પ્રકાર આવે છે નાઇટ્રેશન. જો લખ્યું છે ઇલેક્ટ્રોન અનુરાગી બેન્ઝીનની 2 તબક્કા સુધી. અહીંયા લખવાનું રહી ગયું છે નાઇટ્રેશન પ્રક્રિયા. અહીંયા લખવાનું નાઇટ્રેશન પ્રક્રિયા. તો આપણે પહેલી પ્રક્રિયા અહીંયા લખીશું નાઇટ્રેશન. તો નાઇટ્રેશન પ્રક્રિયામાં બોલો પ્રક્રિયક તરીકે શું લેવાનું? તો સાંદ્ર HNO3 અને ઉદ્દીપક તરીકે સાંદ્ર H2SO4. હવે તમને આના ઉપરથી જ ખબર પડી ગઈ હશે, બરોબર. અહીંયા હું તબક્કો લખીશ. અહીંયા તાપમાન દબાણમાં તબક્કો આવશે, બરોબર. તો સાંદ્ર HNO3, સાંદ્ર H2SO4. તો હવે અહીંયા પહેલા તબક્કામાં, એટલે કે આપણે બેન્ઝીનનું નાઇટ્રેશન કરતા હશું ત્યારે તબક્કો 1. તો તાપમાન અને દબાણ. અહીંયા હું લખીશું તબક્કો, એટલે કે તબક્કા 1માં બોલો કેટલું તાપમાન લેવાનું છે? તો તબક્કા 1માં 50 થી 60 અંશ સેલ્સિયસ દબાણમાં નથી દબાણ, અને તબક્કા 2માં 80 થી 90 અંશ સેલ્સિયસ તાપમાન. હવે હું આ દબાણની અહીંયા જરૂર નથી, એટલે આપણે આને કેલ્વિનમાં ફેરવીશું. બોલો કેલ્વિનમાં ફેરવીએ તો 50 થી 60 કેલ્વિન છે એ કેટલા થઈ જાય? 323 થી 333 કેલ્વિન. અને અહીંયા 80 થી 90 છે, બોલો એ કેટલા થઈ જાય? તો 353 થી 363 કેલ્વિન. બોલો કમ્પ્લીટ. પહેલી તો આપણે કોઈ પણ નાઇટ્રેશન પહેલું નાઇટ્રેશન કરીએ તો બેન્ઝીનનું નાઇટ્રેશન કરીશું. અહીંયા બેન્ઝીનના જ નાઇટ્રેશનની વાતો ચાલે છે, સમજજો. અને આ બેન્ઝીનનું જ અહીંયા હું લખી જ દઉં છું, બેન્ઝીનની નાઇટ્રેશન પ્રક્રિયા. અહીંયા ઉપર જ લખી દઉં ને એટલે બધું આવી જાય. તો બેન્ઝીનની, બરોબર, અહીંયા લખી દઈએ નાઇટ્રેશન. તો પહેલો એના 2 તબક્કામાં, પહેલા તબક્કામાં આટલા તાપમાને પ્રક્રિયા કરવી પડે, પછી પહેલું નાઇટ્રેશન થઈ ગયા પછી બીજામાં આટલા તાપમાને કરવી પડે. ચલો બીજી પ્રક્રિયા આપણે, તો આ કોષ્ટક ખાસ યાદ રાખવાનું છે. એટલે બોલો સલ્ફોનેશન. તો સલ્ફોનેશનમાં અહીંયા 2 વસ્તુ વપરાય છે, ધ્યાન રાખજો. અહીંયા સાંદ્ર H2SO4
અને સાંદ્ર H2SO4 એટલે કે પ્રક્રિયક પણ ઉદ્દીપક પણ એ અથવા કરીને ધુમાયમાન H2SO4. હવે જો આ ધુમાયમાન H2SO4 એટલે શું પાછું? ધુમાયમાન H2SO4. હવે આનું વાસ્તવિક અણુસૂત્ર H2S2O7 થાય છે. ધુમાયમાન લખ્યું છે એની અંદર SO3, આ ધુમાયમાન એટલે SO3, તો આની અંદર SO3 ઉમેરી દો તો H2 એમના એમ રહ્યું, S2 થયા 9 7 થઈ ગયા. ચલો એની પહેલા તબક્કાની પ્રક્રિયા, એમાં પહેલા તબક્કાની પ્રક્રિયા 80°C કરવામાં આવે છે. 80°C એટલે બોલો 353 કેલ્વિને. જ્યારે બીજા તબક્કાની પ્રક્રિયા એ લગભગ 200°C તાપમાને કરવામાં આવે છે. તો 200°C એટલે કે 473 કેલ્વિન થયા. ચલો ત્રીજી પ્રક્રિયા છે હેલોજિનેશન. હેલોજિનેશનમાં હું પહેલી બ્રોમિનેશન લઈશ. પહેલી શું લઈશ? બ્રોમિનેશન. બરોબર, જોજો. તો અહીંયા આપણે પહેલી લઈએ છીએ ક્લોરિનેશન. હું પહેલી ક્લોરિનેશન લખીશ. જોજો ચોપડીમાં નથી પણ આપણે લખવી છે. તો ત્યાં પ્રક્રિયક તરીકે Cl2 અને ઉદ્દીપક તરીકે FeCl3. બોલો એમાં પહેલો તબક્કો 30 થી 40°C તાપમાનનો. હવે 30 થી 40 એટલે બોલો કેલ્વિનમાં ફેરવીએ તો કેટલો થાય? બોલો. તો 30 થી 40°C છે તો 273 + 30 એટલે 303 થી 313 કેલ્વિન. જ્યારે બીજો તબક્કો ડેલ્ટા તાપમાને, આ ડેલ્ટા તાપમાન એટલે લાંબા ગાળાનું પણ થોડું ઊંચું, સામાન્ય તાપમાનથી ઊંચું અને લાંબા ગાળાનું. સામાન્ય તાપમાનથી ઊંચું અને લાંબા ગાળાનું. જોજો અહીંયા ટૂંકા ગાળા છે, 10-10 કેલ્વિનના છે, આમાં થોડું વધારે જોઈએ. ચલો એના પછી ચોથી પ્રક્રિયા છે બ્રોમિનેશન. જોજો બ્રોમિનેશનમાં તો અહીંયા Cl2 હતો એની જગ્યાએ Br2 અને FeCl3 ની જગ્યાએ FeBr3. બોલો એમાં પહેલા તબક્કામાં ડેલ્ટા અને બીજા તબક્કામાં ડેલ્ટા. સામાન્ય તાપમાનથી સહેજ ઊંચું અને તો એમાં બે તબક્કામાં ડેલ્ટા તાપમાને પ્રક્રિયા કરવાની છે. ચલો એના પછી પાંચમી પ્રક્રિયા છે એસાઇલેશન. જોજો પહેલી આલ્કાઇલેશન પણ એને ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન કહે છે. તો એમાં આપણે RCl વાપરવાનો, R તરીકે કાર્બન શૃંખલા, અને અહીંયા લેવાનો નિર્જળ AlCl3. શું લેવાનો? નિર્જળ AlCl3. બોલો એમાં પહેલા તબક્કાનું તાપમાન, તો એમાં પહેલા તબક્કે 353 કેલ્વિન. 353 એટલે કેટલું થશે? બોલો 80, લગભગ 80°C જેટલું તાપમાન થાય. તો પહેલું 80°C તાપમાન એટલે કે 353 કેલ્વિન. અને બીજા તબક્કામાં જો એ પ્રક્રિયા કરવી હોય તો 3 ટકલે, પહેલું 80 પછી 3 ટકલે એટલે કે 111°C, અને એ તાપમાન આપણે જો કેલ્વિનમાં ફેરવીએ તો 384 કેલ્વિન થાય. અને છેલ્લી છઠ્ઠી પ્રક્રિયા ફ્રીડલ-ક્રાફ્ટ ચલો એના પછી ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન. જોજો થોડું ભાઈ વિડીયો પેલો હલી ગયો, બરાબર. એસાઇલેશન કેમેરો થોડો હલી ગયો તો એના માટે બે પ્રક્રિયકો વપરાય છે, CS3COCl અથવા જોજો હું આખું નામ લખીશ CS3COOCOCS3. આને એસિટિક એનહાઇડ્રાઇડ કહેવાય અને એસિટાઇલ ક્લોરાઇડ કહેવાય. ઉદ્દીપક તરીકે તો આ જ નિર્જળ AlCl3. અને એમાં પહેલા તબક્કાનું તાપમાન 3 ટકલે છે, બરોબર, એટલે કે 384 કેલ્વિન. અને બીજો તબક્કો થતો નથી. કેમ નથી થતો એ આપણે આગળ જોઈશું, બરોબર. થતો નથી. તો આ કોષ્ટક તૈયાર કરો. હવે પછીનો આ પાઠ તમને અહીંયા આવડી જશે. આટલા કોષ્ટકમાં આ પ્રશ્ન ભલે મેં લખ્યો એ હું નેક્સ્ટ લેક્ચરમાં જ ચલાવીશ હવે, બરોબર. કારણ કે પછી તો જ આપણે સાથે બધા 6 પ્રશ્નો સાથે ભણીશું ને. આ કોષ્ટક તૈયાર કર્યા પછી તો તમને ઇઝીલી આવડી જશે. ઓકે, તો અહીંયા સુધી રાખું છું, બીજું નેક્સ્ટ લેક્ચરમાં.